અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા મામલે મહાનગરપાલિકાએ શહેરના ઓવરબ્રિજ પર નોઇઝ બેરિયર લગાડવાનો નિર્ણય કર્યો, જે અંતર્ગત ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજ ઉપર નોઇઝ બેરિયર લગાવવાની શરૂઆત કરવામાં આવી। ઇન્કમ ટેક્સ બાદ મહાનગરપાલિકાની ટીમ શહેરના તમામ બ્રિજ પર તબક્કાવાર નોઇઝ બેરિયર લગાડવાનું કામ કરશે। અમદાવાદ શહેરના ફ્લાયઓવર બ્રિજ પર હવે નોઇઝ બેરિયર લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલ ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજ છે કે જ્યાં આ સાઉન્ડ બેરિયર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે। મહત્વનું છે કે આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાને કારણે આ ફ્લાયઓવર બ્રિજ પરથી જે વાહનો પસાર થતા હોય છે તેના કારણે ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે અને લોકોને ક્યાંક પરેશાની થતી હોય છે, જેના માટે હવે પહેલા 2 ફ્લાયઓવર બ્રિજ પર અમદાવાદ મહાનગરપાલિકા આ નોઇઝ બેરિયર લગાવશે। લગભગ શહેરના તમામ જે 82 બ્રિજો આવેલા છે તે તમામ પર લાગશે। 1.82 કરોડ જેટલો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા કરવાનું છે। ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ વધતું હતું અને આસપાસ જે ફ્લાયઓવરની આજુબાજુમાં જે રહેણાંક વિસ્તાર આવેલો છે તે લોકોને ખૂબ જ ધ્વનિ પ્રદૂષણના કારણે તકલીફ થતી હતી અને હવે અમદાવાદ મહાનગરપાલિકા કે જે હાઈવે પર નોઇઝ બેરિયર લાગતા હોય છે તે જ નોઇઝ બેરિયર હવે અમદાવાદ શહેરની અંદર જે ફ્લાયઓવર બ્રિજ છે ત્યાં લગાવી રહ્યું છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।